Hello students, કેમ છો બધા મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ધન તબિયત પાણી સારા? ચાલો કાલના લેક્ચરમાં આપણે બધા ફોર્મ્યુલા જોઈ હતી. આજે એને રિલેટેડ અમુક દાખલા ગણવાના છે. બરોબર? ચાલો શું કે છે બધા ભણવાનું સરસ ચાલે છે ને? બધાનું સરસ સરસ ભણો છો ને? કે ના તો કયો કે હા બધા સરસ ભણીએ છીએ. સરસ, પ્રાઉડ ઓફ યુ. તો આગળ એક વાહન A થી B 40 મીટર પર સેકન્ડ અને B થી A 60 મીટર પર સેકન્ડે જાય છે તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. એક વાહન છે A થી B તરફ જ્યારે જાય છે ત્યારે એની વેલોસિટી VAB 40 મીટર પર સેકન્ડ અને ઈ વાહન છે પાછું રિટર્ન થયું B થી A આવે છે ત્યારે એની વેલોસિટી છે 60 મીટર પર સેકન્ડ. તો આપણે શું કરવાનું છે? અંતર નથી આપેલું, સમય નથી આપેલો, કાંઈ નથી આપેલું. આપણે એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગોતવાના છે. તો જો બચ્ચા ભાઈ પેલા સરેરાશ ઝડપ છે. સરેરાશ ઝડપમાં શું થશે? A થી B જાય અને B થી A આવે. સમાન અંતર કેટલું કહેવાય કે નહીં એને સમજાતું. વાહન A થી B ગયું તો ડિસ્ટન્સ AB is equal to શું થશે? ડિસ્ટન્સ BA. તો એને બે સમાન અંતર કાપ્યા કહેવાય. યાદ કરો, બે સમાન અંતર છે પણ બે અલગ અલગ ઝડપથી. A થી B ઉપર ગયો ત્યારે 40 ની સ્પીડથી, B થી A ઉપર આવ્યો ત્યારે 60 ની સ્પીડથી. A થી B જાય કે B થી A જાય, શું થશે બોલો? અંતર તો સમાન જ અને બે સમાન અંતર બે અલગ અલગ ઝડપથી કાપે તેનું સૂત્ર શું થશે? યાદ કરો, સરેરાશ ઝડપનું 2v1 v2 ના છેદમાં v1 v2 જસ્ટ આમાં કિંમત જ મૂકી દેવાની. જવાબ આવે છે 2 ગુણ્યા 40 ગુણ્યા 60 ના છેદમાં 40 પ્લસ 60 થશે આવું. ચાલો 2 ગુણ્યા 40 ગુણ્યા 60 ના છેદમાં 100. એક બિંદુ આના રે, એક બિંદુ આના રે, કેન્સલ. છેદમાં 1 2 8 8 6 48 મીટર પર સેકન્ડ. એની શું હશે? સરેરાશ ઝડપ. A થી B જાય અને B થી A આવે તો એની સરેરાશ ઝડપ કેટલી હશે? 48 મીટર પર સેકન્ડ. ચાલો પછી સરેરાશ વેગ. તો બચ્ચા પાર્ટી શું થશે? સરેરાશ વેગ શૂન્ય થશે. ઓકે, કેમ શૂન્ય થશે? કારણ કે જો A થી B ગયો અને B થી પાછો A આવ્યો તો સ્થાનાંતર કેવું થાય? શૂન્ય થાય. બરોબર? A થી B અને B થી A આવતા જ્યાં તો અહીંયા પાછો આવ્યો, સ્થાનાંતર શૂન્ય. તો
વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, તો સરેરાશ વેગ કેવો હશે? 0 હશે. સરેરાશ વેગ કેવો હશે? 0. સમજાણું? ચાલો પછી આ રકમ બોલી લખી લેજો. શું બોલો છો ફરીથી રકમ? એક પદાર્થ A થી B, બોર્ડ ઉપર નથી લખતો, એક પદાર્થ A થી B 40 મીટર પર સેકન્ડ અને B થી A 60 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે, તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો? ઓકે, ચાલો પછી જોવું જોઈએ. પછીની રકમ લખવાનો છોકરાઓ. બીજો દાખલો, એક ટ્રેન પ્રથમ 15 મિનિટમાં એક ટ્રેન પ્રથમ 15 મિનિટમાં 30 કિલોમીટર પર અવર, બીજી 15 મિનિટમાં 40 કિલોમીટર પર અવર અને છેલ્લી 30 મિનિટમાં 60 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી હોય, તો તેની સરેરાશ ઝડપ કેટલી? ફરીથી બોલું છું. એક ટ્રેન પ્રથમ 15 મિનિટમાં 30 કિલોમીટર પર અવર, બીજી 15 મિનિટમાં 60 કિલોમીટર પર અવર અને છેલ્લી 30 મિનિટમાં 60 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી હોય, તો સરેરાશ ઝડપ કેટલી? ચાલો પહેલી 15 મિનિટ છે બરાબર, અને એની સ્પીડ કેટલી કીધી છે? 30 કિલોમીટર પર અવર. 30 કિલોમીટર પર અવર એટલે દર કલાકે 30 કિલોમીટર અંતર કાપીને બોલી હતી. હવે જો એક વસ્તુ યાદ રાખવાની, અહીંયા સમય કલાકમાં છે અને અહીંયા સમય મિનિટમાં છે, તો ના ચાલે. આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, સરખા એકમ ગણવા પડે. શું કરવા પડે? સરખા એકમ ગણવા પડે. વેગમાં સમય કલાકમાં છે અને અહીંયા સમય મિનિટમાં આપ્યો છે, તો મિનિટને તમારે કલાકમાં ફેરવવી પડે. એ 15 મિનિટની કલાક કેટલી થાય? 1/4. ઓકે, એ વડે હું સિમ્પલ વસ્તુ છે, 60 મિનિટ હોય એની 1 કલાક થાય, તો 15 મિનિટની કેટલી? તો 15 ઉપર જાય, ચોકડી ગુણાકાર 60 મિનિટની 1 કલાક હોય તો 15 મિનિટની કેટલી? 15 ઉપર જાય, 60 નીચે જાય, એટલે શું આવે? 15/60. સમજાવવામાં કેવી રીતે કર્યું? આયા શું આવશે? 15/60. અથવા તો 1/4 લખો તો પણ ચાલે. ચાલો પછી બીજી 15 મિનિટ. બીજી 15 મિનિટ એટલે 15/60 કલાક થશે. બીજી 15 મિનિટમાં એની સ્પીડ જે છે ને કેટલી છે? 40 કિલોમીટર પર અવર. કેટલી છે? 40 કિલોમીટર પર અવર અને છેલ્લી 30 મિનિટમાં એટલે કે 30/60 ની સ્પીડ જે છે ને એ કેટલી આપી છે? 60 કિલોમીટર પર અવર. ટૂંકમાં તમે એમ કહી શકો છો કુલ સમય કેટલો થશે? ટ્રેન કુલ કેટલા સમય સુધી ગતિ કરી હોય? t1 t2 t3. t1 એટલે 1/4 કલાક, t2 એટલે 15/60 એટલે 1/4 કલાક, t3 એટલે 30/60 એટલે 1/2, 1/4, 1/4, 1/2 એટલે 1 કલાક આવે. તો ટ્રેન છે ને બાળકો 1 કલાક સુધી ગતિ કરી, પણ 1 કલાક સુધી ગતિ કરે છે એમાં 15 મિનિટમાં એની સ્પીડ 30 હતી. હવે સમજે છે? બીજી 15 મિનિટમાં એની સ્પીડ 40 હતી
અને છેલ્લી 30 મિનિટમાં એની સ્પીડ 60 હતી. તો એવરેજ સ્પીડ કેટલી? તો ચાલો હવે એવરેજ સ્પીડ એટલે શું થશે? કુલ અંતરના છેદમાં કુલ સમય. બરાબર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય તો મને મળી ગયો. હવે મારે કુલ અંતર ગોતવું પડે. તો ચાલો શું થશે? કુલ અંતર x બરાબર x1 plus x2 plus x3. x1 એટલે પહેલી 15 મિનિટનું અંતર, x2 એટલે બીજી 15 મિનિટમાં કાપેલું અંતર, અને x3 એટલે ત્રીજી 30 મિનિટમાં કાપેલું અંતર. અને અંતર કેવી રીતે મળશે? v બરાબર x ના છેદમાં t. તો x બરાબર શું થાય? vt થાય. સમજાય છે ને? x બરાબર શું થશે? vt. તો ચાલો આમાં શું આવશે? આમાં x1 માં v1 t1 v2 t2 plus v3 t3. ચાલો તો t1 સમય દરમિયાન સ્પીડ હતી 30. તો શું થશે? બોલો જોઈએ. v1 કેટલું? 30 એને ગુણ્યા 1 ના છેદમાં 4 પ્લસ v2 કેટલું? 40 એને ગુણ્યા 1 ના છેદમાં 4 પ્લસ v3 કેટલું? 60 એને ગુણ્યા 1 ના છેદમાં 2. બરોબર સમજાય છે? 30 ના છેદમાં 40 એટલે 30 ના છેદમાં 4 એટલે 7.5. 40 ના છેદમાં 4 એટલે 10. 60 ના છેદમાં 2 એટલે 30 30 40 47.5. તો ટ્રેને કુલ કેટલું અંતર કાપ્યું હશે? 1 કલાકમાં 47.5 કિલોમીટર. કુલ સમય એટલો, કુલ અંતર આટલું. સમજાય છે? કુલ અંતર. તો માટે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર x ના છેદમાં કુલ સમય t. તો કુલ અંતર કેટલું છે? 47.5 છેદમાં કુલ સમય કેટલો છે? 1 કલાક. તો 47.5 ના છેદમાં 1 કરો એટલે એ જવાબ આવે. એનો મતલબ ટ્રેનની એવરેજ સ્પીડ, સરેરાશ ઝડપ કેટલી હશે? 47.5 કિલોમીટર. Average speed of the train is 47.5 kilometer per hour. સમજાવ? આ ખાસ ધ્યાન રાખવાનું. વેગમાં સમય કલાકમાં છે તો અહીંયા સમય શેમાં લઈ લેવાનો? કલાકમાં. ઓકે બચ્ચા માટે? ચાલો વિડિયો પોઝ કરો, લખો. ચાલો થઈ ગયું. આગળ લખો જોઈએ. એક વાહન, રકમ લખો. એક વાહન પ્રથમ 10 મિનિટમાં એક વાહન ની ઝડપ પ્રથમ 10 મિનિટમાં 20 કિલોમીટર પર અવર છે. એક વાહનની પ્રથમ 10 મિનિટમાં ઝડપ 20 કિલોમીટર પર અવર છે. બીજી 10 મિનિટમાં તેની ઝડપ 40 કિલોમીટર પર અવર છે. બીજી 10 મિનિટમાં તેની ઝડપ 40 કિલોમીટર પર અવર છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી? ચાલો t1 એટલે પેલી 10 મિનિટમાં એની સ્પીડ
કેટલી કીધી 20 કિલોમીટર પર અવર t2 બીજી 10 મિનિટમાં એની સ્પીડ કેટલી છે 40 કિલોમીટર પર અવર તો આપણે એની સરેરાશ ઝડપ ગોતવાની છે તો વાહને કુલ 20 મિનિટ સુધી ગતિ કરી માં 20 મિનિટ સુધી ગતિ કરી એમાં એમ કહી શકાય અડધા સમયમાં સ્પીડ 20 બીજા અડધા સમયમાં સ્પીડ 40 તો યાદ કરો બે સમાન સમયગાળા હોય શું હોય બે સમાન સમયગાળામાં અલગ અલગ ઝડપ હોય તો સરેરાશ ઝડપ કેટલી થાય સૂત્ર લખાયું છે ને બે સમાન સમયગાળામાં અલગ અલગ ઝડપ હોય તો એની સ્પીડ કેટલી થશે v1 v2 2 બીજું કીધું ત્રણ અલગ અલગ સમયગાળા છે આમાં કીધું હોય શું કીધું હોય આમાં કે અંતિમ 10 મિનિટમાં એની સ્પીડ 60 કિલોમીટર પર અવર છે એટલે તો ત્રણ સમાન સમય થાય તો ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 પણ તે તો આપણને બે જ આપ્યું છે બે સમાન સમયમાં અલગ અલગ ઝડપ તો શું સૂત્ર હતું v1 v2 2 બરોબર લખી શકી બે સમાન સમયમાં અલગ અલગ ઝડપ માટે સરેરાશ ઝડપ કેટલી થાય v1 v2 2 એટલે 20 40 એને ભાગ્યા 2 એટલે 40 ને 60 60 ભાગ્યા 2 એટલે 30 કિલોમીટર પર અવર એટલે સ્પીડ મળી ગઈ કેટલી સ્પીડ આવી 30 કિલોમીટર પર અવર આન્સર ચાલો પછીનો દાખલો જો સરસ મજાનો દાખલો છે સરખું ધ્યાન રાખજો બરોબર લખો રકમ થોડીક રકમ લાંબી છે બરોબર ધ્યાન રાખજો સરખું આ દાખલામાં એક પદાર્થ તેણે કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર v0 જેટલા વેગથી કાપે છે એક પદાર્થ તેણે કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર v0 જેટલા વેગથી કાપે છે બાકીના કાપવાના અડધા અંતરમાં અડધા અંતરમાં લાગતા સમય બાકીના કાપવાના અડધા અંતરમાં લાગતા સમયના અડધા સમયમાં v1 વેગ અને બાકીના અડધા સમયમાં v2 વેગ હોય તો સમગ્ર ગતિ દરમિયાન તેનો સરેરાશ વેગ કેટલો ચાલો જો રકમ સમજો પહેલા આકૃતિ દોરવાની તો બધું ખબર પડશે જો વાહનને છે ને A થી B સુધી જવાનું છે હવે છોકરાઓ A થી B સુધી વાહન જાય છે અને માની લ્યો A થી B સુધીનું જે અંતર છે ને સપોઝ x છે કેટલું છે A થી B સુધીનું અંતર સપોઝ x રકમના શરૂઆતના ભાગમાં શું કીધું જેટલું અંતર કાપવાનું છે ને એમાંથી પહેલું અડધું અંતર એને v0 જેટલા વેગથી કાપ્યું એટલા માટે લ્યો c તો a થી c નું અંતર છે ને x/2 છે કેટલું છે a થી c નું અંતર x/2 જેટલું અંતર કાપવાનું અડધું અંતર છે અને આ અડધા અંતરમાં એનો વેગ v0 છે કેટલો છે એનો વેગ v0 અને સપોઝ a થી c સુધી જવામાં
દાખલા તરીકે t1 જેટલો ટાઈમ લાગ્યો. આકૃતિ દોરશો એટલે બધું ક્લિયર થઈ જશે. રકમ મુજબ શું વહાણે જેટલું અંતર કાપવાનું છે એમાંથી અડધા અંતરમાં v0 વેગ છે. ટોટલ અંતર x કાપશે. એમાં આ અડધા અંતરમાં વેગ v0 દાખલા તરીકે t1 સમય લાગ્યો. પછી શું થયું? બાકીનું જે અડધું અંતર કાપવાનું છે ને એટલે આ જે અંતર થશે x/2 થશે. બાકીનું અડધું અંતર કાપવા માટે જે સમય લાગશે ને ઈ સમયના અડધા સમયમાં સ્પીડ v1, અડધા સમયમાં v2. હવે સપોઝ માની લ્યો c થી b એટલે x/2 અંતર કાપ્યું, પણ આમાં એને સમય લાગ્યો t2. c થી b જવામાં સમય લાગ્યો t2. હવે આમાં શું કીધું એને કે જેટલો સમય લાગશે ને એના અડધા સમયમાં વેગ v1, બીજા અડધા સમયમાં વેગ v2. તો માની લો c થી b જાય છે એમાં સપોઝ c થી d જવામાં ટાઈમ લાગ્યો t/2. સોરી આનો અડધો એટલે t2/2, પણ એમાં એનો વેગ v1 હતો. સમજાય છે? d થી b જવામાં ટોટલ c થી b જવામાં કેટલો ટાઈમ લાગ્યો t2. એમાં આ અડધો ટાઈમ ખવાઈ ગયો તો આ અડધો ટાઈમ બચ્યો હશે, પણ આમાં એની ઝડપ આમાં એનો વેગ કેટલો છે v2 છે. તો આ વાહનની સમગ્ર ગતિ દરમિયાન એવરેજ સ્પીડ કેટલી હશે? ફરીથી કહું છું, ના સમજાણું હોય તો રકમ થોડીક લાંબી છે. જો a થી b જાવ x જેટલું અંતર કાપશો, એમાંથી પહેલું અડધું અંતર v0 જેટલા વેગથી, કેટલા વેગથી v0 જેટલા વેગથી સપોઝ t1 સમય લાગ્યો. પછી શું કીધું? બાકીનું જે અડધું અંતર કાપવાનું રહ્યું એમાં જેટલો સમય લાગ્યો ને કેટલો સમય લાગ્યો t2, એના અડધા સમયમાં સ્પીડ v1. એટલે સપોઝ માની લ્યો c થી d જવાનું, તેમાં c થી d ઉપર ગયો ત્યાં અડધો સમય વયો ગયો, એમાં એની સ્પીડ v1. એટલે હવે અડધા સમય પછી પાછી એની સ્પીડ ચેન્જ કરી ગઈ, બીજા અડધા સમયમાં એની સ્પીડ કેટલી છે v2. તો એવરેજ સ્પીડ કેટલી? જો શું થશે? પહેલા આપણે ભાગ લઈએ AC ભાગ માટે. આટલો AC કટકો લઈ એના માટે જો શું થશે? AC કટકા માટે v બરાબર d/t. તો ચાલો AC કટકામાં વેગ કેટલો છે v0. AC કટકામાં કેટલું અંતર કાપ્યું છે x/2, એટલે અહીંયા x/2 અને કેટલો સમય લીધો છે t1. સમજાય છે? તો માટે t1 બરાબર શું આવે? આ બેની જગ્યા બદલો અને અંશનો છે ત્યાં જે છેદમાં x ના છેદમાં 2v0. આટલો સમજાવો છોકરાઓ. પેલો આપણો જે AC ભાગ હતો, AC ભાગ માટે આટલું થશે. ચાલો હવે CD ભાગ. તો જો CD ભાગ છે એમાં CD ભાગનું ડિસ્ટન્સ કેટલું છે? x/2 છે. C થી b જશે તો કેટલું અંતર કાપશે? x/2. પણ આ અંતર એટલે એવી રીતે થશે CD + DB. આમ લખી શકો CD બરાબર એટલે આ અંતર CD + DB. અને CD એટલે શું થશે? x/2 બરાબર. હમણાં તમને કીધું અંતર બરાબર શું છે? વેગ ગુણ્યા સમય. શું થશે? અંતર બરાબર આમાંથી કરતા બનાવો વેગ ગુણ્યા સમય. અહીંયા શું આવશે? અહીંયા વેગ ગુણ્યા સમય. તો CD ભાગનો વેગ ગુણ્યા સમય. તો જો CD ભાગમાં વેગ કેટલો છે? v1. સમય કેટલો છે? સમય t2/2 પ્લસ db. આ અંતર છે. અંતર એટલે વેગ ગુણ્યા સમય. વેગ કેટલો? v2. સમય કેટલો? t2/2. ઓકે,
ચાલો બધાના છેદમાં 2 છે લૂડી જશે સિમ્પલ ગણિત છે માટે x બરાબર શું આવે v1 t2 પ્લસ v2 t2 t2 કોમન માટે x બરાબર v1 પ્લસ v2 into t2 આવશે therefore t2 બરાબર શું આવે x ના છેદમાં v1 પ્લસ v2 આટલો સમય આવ્યો એટલે આટલા સમયમાં t1 છે આટલો સમય t2 છે અને માની લો કુલ સમય t છે એથી b જવાનો કુલ સમય કયો t તો t બરાબર શું છે t1 t2 સેકન્ડ માટે કુલ સમય t બરાબર t1 t2 તો t બરાબર ચાલો t1 શું આવ્યું t1 x ના છેદમાં 2v0 પ્લસ t2 શું આવ્યું x ના છેદમાં v1 પ્લસ v2 એવું કે નહીં ચાલો ઉપરથી x કોમન આવી જાય કૌંસમાં શું વધે 1/2v0 પ્લસ 1/v1 પ્લસ v2 ચાલો આનો સાદુરૂપ આપો તો v1 પ્લસ v2 અહીંયા છે 2v0 અહીંયા છે છેદમાં v નો ગુણાકાર એટલે 2v0 ગુણ્યા v1 પ્લસ v2 સમજાણું આ કુલ સમય છે ચાલો હવે સરેરાશ વેગ બરાબર સીધી લીટીમાં ગતિ કરે છે તો સીધી લીટીમાં ગતિ કરતો હોય તો સ્થાનાંતર કયો કે અંતર કયો બે સરખું થશે તો શું થશે બોલો કુલ સ્થાનાંતર પણ સીધી લીટીમાં હોવાથી સ્થાનાંતર જ એનું કેટલું થશે અંતર જેટલું છેદમાં કુલ સમય સમજાય છે ચાલો તો કુલ સ્થાનાંતર એટલે કે કુલ અંતર તો a થી b ઉપર જાય તો કુલ કેટલું અંતર આપણે x જેટલું છેદમાં કુલ સમય તો ચાલો x as it is છેદમાં કુલ સમય મેં ગોઈતો છે શું છે x ગુણ્યા v1 v2 2v0 આખાના છેદમાં 2v0 v1 v2 x x કેન્સલ છેદનો છેદંશમાં જાય એટલે શું આવે 2v0 v1 v2 છેદમાં ત્રણેયનો સરવાળો v1 v2 2v0 આટલો એનો સરેરાશ વેગ છે આને સરેરાશ ઝડપી કયો સરેરાશ વેગી કયો બે સરખું છે કારણ કે ભાઈ સીધી લીટીમાં શું કરે છે ગતિ કરે છે સમજાવ લખો આગળ લખો જોઈએ હવે આવશે એક પદાર્થ S1 જેટલું અંતર v1 વેગથી એક પદાર્થ S1 જેટલું અંતર v1 વેગથી અને S2 જેટલું અંતર v2 વેગથી કાપે છે એક પદાર્થ S1 જેટલું અંતર v1 વેગથી અને S2 જેટલું અંતર v2 વેગથી એક જ દિશામાં કાપે છે તો પદાર્થનો વેગ કેટલો શું પદાર્થનો વેગ કેટલો શું થયું ચોથો કે પાંચમો દાખલો ચોથો પાંચમો જી હોય માની લ્યો એક પદાર્થ A થી C ગયો S1 અંતર કાપ્યું વેગ v1 C થી B ગયો S2 અંતર કાપ્યું વેગ v2 બરાબર અને એક જ દિશામાં જાય છે સરેરાશ વેગ કેટલો હવે માની લ્યો આમાં એને t1 સમય લાગ્યો આમાં એને t2 સમય લાગ્યો તો
કુલ અંતર કેટલું હશે s બરાબર s1 s2 કુલ સમય બોલો કુલ સમય કેટલો હશે t બરાબર t1 t2 t બરાબર શું લખાય બોલો જોઈએ v બરાબર d/t તો t બરાબર શું આવે d/d તો ચાલો t બરાબર t1 એટલે શું થાય t1 ના છેદમાં v1 t2 એટલે શું થાય t2 ના છેદમાં v2 સમજાય છે તો ચાલો આ અંતર કેટલું s1 સ્પીડ કેટલી v1 આ અંતર કેટલું s2 સ્પીડ કેટલી v2 અને આમ લખાય v2 અહીંયા s1 v2 s2 v1 v1 અહીંયા છેદમાં v1 v2 નો ગુણાકાર એટલે ટોટલ સમય મળી ગયો ટોટલ અંતર મળી ગયું હવે કોકે વેગ પૂછ્યું તો વેગમાં તો સ્થાનાંતર આવે પણ મારી બચ્ચા પાર્ટી સીધી લીટીમાં ગતિ કરો તો સ્થાનાંતર કયો કે અંતર કયો બે સરખું સરેરાશ વેગ બરાબર s ના છેદમાં t કુલ અંતરના છેદમાં કુલ સમય મૂકી દો વાળો કિંમત s ની બદલે s1 s2 ના છેદમાં આવડું આવે s1 v2 s2 v1 ના છેદમાં v1 v2 છેદનો છેદંશમાં એટલે s1 s2 છેદનો છેદંશમાં v1 v2 ના છેદમાં s1 v2 s2 v1 ઓકે ચાલો પછી આગળ જો સરસ મજાનો દાખલો છે એક કણ માટે લખો એક કણ માટે t અને સ્થાન વચ્ચેનો સમય એક કણ માટે t એટલે કે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ t બરાબર ax સ્ક્વેર પ્લસ bx શું છે t બરાબર ax સ્ક્વેર પ્લસ bx છે જ્યાં a અને b અચળાંકો છે જ્યાં a અને b અચળાંકો છે તો કણનો પ્રવેગ વેગના સ્વરૂપે મેળવવો શું કણનો પ્રવેગ વેગના સ્વરૂપે મેળવવો ઈ વડે કણનો પ્રવેગ વેગના સ્વરૂપે મેળવવો પ્રવેગના સૂત્રમાં વેગ આવવું છે બીજું કાંઈ નહીં કણનો પ્રવેગ વેગના સ્વરૂપમાં મેળવવો ઇટ મીન્સ શું થશે કે ભાઈ પ્રવેગના સૂત્રમાં વેગ આવવું છે ચાલો t આપ્યું છે હવે શું થશે જો x સાપેક્ષે વિકલન લેતા x ની સાપેક્ષે આપણે શું લઈએ વિકલન લઈએ કોની સાપેક્ષે x તો x ની સાપેક્ષે જો આપણે વિકલન લઈએ તો શું થશે બોલો dt/dx is equal to d/dx અહીંયા શું આવે ax સ્ક્વેર પ્લસ bx આવું લખાય ચાલો બચ્ચા પાર્ટી dt/dx યાદ કરો શું થાય 1/v યાદ છે ને dx/dt v થાય પણ dt/dx શું થાય 1/v આપણે ડિસ્કસ કરેલું છે એના બરાબર ચાલો a અચળ x² નું વિકલન x ની હારે એટલે શું થાય જેટલી ઘાત એટલી આગળ વધે ઘાત ઘટી જાય પ્લસ b અચળ x નો x હારે 1
1/v બરાબર 2ax પ્લસ b એવું ચાલો આને આમ લખાય 1/v બરાબર 2ax પ્લસ b કાઈ નથી લખવા કૌંસને એક ઘાત કહેવાય આ કે ના કાઈ નથી લખવા કૌંસને એક ઘાત કહેવાય આ બેની જગ્યા બદલે તો 1/2ax પ્લસ b આખા કૌંસને એક ઘાત એના બરાબર v થાય કે હે તો માટે b બરાબર શું લખાય આનો ઉપર વેલ્યુ 2ax પ્લસ b ની કેટલી ઘાત -1 જો વેગનું સૂત્ર પૂછો તો જવાબ અહીંયા આવી ગયો હતો પાર્ટ I want acceleration આપણને શું જોઈએ છે પ્રવેગ જોઈએ છે તો ચાલો પ્રવેગ મળી ગઈ શું કરવાનું a બરાબર dv/dt જે વેગ મળ્યો એનો સમયની સાપેક્ષે વિકલન કરી નાખો તો શું થશે therefore acceleration a is equal to d/dt of v શું થશે of v 2ax plus b whole raised to -1 ચાલો કરો વિડિયો પોઝ કરો જાતે ગણો થઈ ગયો 1 2 3 કરો જો હું યાદ કરો ઘાત વિધેયનો નિયમ લગાડવાનો શું લગાડવાનો ઘાત વિધેય અને ખૂણો ખૂણો તો નથી ઘાત છે અને વિધેય છે એટલે પહેલા શું કરવાનું ઘાતનું વિકલન તો જેટલી ઘાત હોય એટલી આગળ વિધેય એમને એટલે a બરાબર જેટલી ઘાત હોય એટલી આગળ વિધેય એમને એટલે 2ax plus b ઉપરથી એક ઘાત ઘટી જાય થઈ ગઈ ચાલો હવે શું કરવાનું વિધેયનું વિકલન કરવાનું ચાલો હવે વિધેય એટલે 2x plus b નું વિકલન કરો t આવે એને સમજાતું છે એટલી ઘાત એટલી ઘાત આગળ વિધેય એમને ઉપરથી એક ઘાત ઘટાડી હવે આનો વારો વિધેયનો તો 2 એમને ગુણ્યા વિધેયનું વિકલન 2 એમને ચાલો શું થશે x નું વિકલન t જોડે x નું વિકલન t જોડે એટલે શું થશે વેગ સ્થાનનું વિકલન સમયની સાપેક્ષે વેગ પ્લસ b તો અચળ છે b નું t જોડે શું થશે 0 સમજાઈ ગયું બચ્ચા પાર્ટી તો ચાલો આ હું દાખલે -1 2ax plus b ની -1 ઘાત 2ax plus b ની -1 ઘાત અને આમ લખાય કે નહીં 2ax plus b ની -2 ઘાત એટલે નામ લખાય આધાર સરખા ઘાતનો સરવાળો બધું આવે છે 9મા 10મા ધોરણમાં બેઝિક મેથ્સ આધાર સરખા ઘાતનો સરવાળો -1 એટલે -2 થઈ જાય પછી એને ગુણ્યા 2ab છે ઓ બચ્ચા પાર્ટી એને ગુણ્યા 2ab પણ સમીકરણ એક મને એવું કંઈક કહે છે કેવું કંઈક કહે છે એવું કંઈક કહે છે 2ax + b ની -1 ઘાત બરાબર તો v લખાય સમીકરણ એક શું કહે છે 2ax + b ની -1 ઘાત બરાબર તો v લખાય માટે a બરાબર -1 આની બદલે b આની બદલે b બાકી 2ab એમને સાથે ગુણાકાર છે અને a બરાબર -2abq તમારો આન્સર આવી ગયો પ્રવેગ વેગના સ્વરૂપમાં આવ્યો શું આવ્યો પ્રવેગ વેગના સ્વરૂપમાં મતલબ પ્રવેગના સમીકરણમાં વેલોસિટી આવી સમજાય છે ચાલો પછીનો દાખલો લખો સરસ મજાનો છે એક પક્ષી ઉત્તર દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી 15 સેકન્ડ માટે ઉડ્યા બાદ 5 સેકન્ડ આરામ કરે છે એક પક્ષી ઉત્તર દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી 15 સેકન્ડ માટે ઉડ્યા બાદ 5 સેકન્ડ માટે આરામ કરે છે ત્યારબાદ 10 સેકન્ડ માટે
24 મીટર પર સેકન્ડના વેગથી, ત્યારબાદ 10 સેકન્ડ માટે 24 મીટર પર સેકન્ડના વેગથી દક્ષિણ દિશામાં ઉડે છે, દક્ષિણ દિશામાં ઉડીને જાય છે, તો સરેરાશ ઝડપ કેટલી અને સરેરાશ વેગ કેટલો? ચાલો બચ્ચા પાડીએ. શું કરવાનું છે? પક્ષી અહીંયા ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, તો યાદ છે. ચાલો આ O બિંદુએથી ઈ ઉત્તર દિશામાં ગયું, માની લ્યો એ બિંદુએ પહોંચ્યું, બરોબર. તો ઉત્તર દિશામાં O થી A જાય છે, બરોબર. કેટલી સ્પીડથી? 20 ની, અને કેટલો સમય? 15 સેકન્ડ. એટલે એનો વેગ હતો ને ઉત્તર દિશામાં 20 મીટર પર સેકન્ડ. એટલે સમય કેટલો લાગ્યો? બોલો બચ્ચા પાર્ટી. 15 સેકન્ડ. હવે જો અહીં સમય સેકન્ડમાં, અહીં સેકન્ડમાં, એટલે કઈ કન્વર્ટ કરવાની જરૂર છે નહીં. તો ચાલો આટલું ખબર પડી ગઈ. ઉત્તર દિશામાં ગયો તો ઓએ જેટલું અંતર પડે કે નહીં? કેટલું થશે બોલો? માટે ઓએ જેટલું અંતર d1, અંતર બરાબર વેગ ગુણ્યા સમય, માટે d1 બરાબર v1 t1 થાય કે નહીં? શું થાય? v1 t1, તો v1 કેટલું? 20, t1 કેટલું? 10, સોરી 15. એટલે આ કેટલું થશે? 20 15 × 30 એટલે 300 મીટર. એટલે ભાઈ ઉત્તર દિશામાં છે ને 300 મીટર આયેલા હશે, એટલે આ ડિસ્ટન્સ થશે ને કેટલું થશે? 300 મીટર, બરાબર. આ એનું પ્રારંભિક સ્થાન કહેવાય. અહીંથી ને ગતિ ચાલુ કરી, ઇનિશિયલ પોઝિશન કહેવાય, કે કહેવાય ઇનિશિયલ. પછી શું થયું? પછી શું થયું? ઉત્તર દિશામાં આટલું દોડી અને એને 5 સેકન્ડ આરામ કર્યો. શું કર્યો? 10 સેકન્ડ સુધી, સોરી 15 સેકન્ડ સુધી ઉડ્યું, પછી અહીંયા 5 સેકન્ડ એને આરામ કર્યો. હવે અહીંયાથી ભાઈ પાછા રિટર્ન થયા. રિટર્ન થયા એટલે પાછું અહીંયાથી છે ને ઈ દક્ષિણ દિશામાં આવે છે. હવે પાછું અહીંયાથી ઈ શું થયો? દક્ષિણ દિશામાં આવ્યો, બરોબર. અહીંયાથી પાછો ભાઈ દક્ષિણ દિશામાં આવ્યો એટલે શું થશે? આ નીચેની બાજુ દક્ષિણ દિશા થશે, પણ દક્ષિણ દિશા જે છે એટલે આમ નહીં ગયો, આમ જ ગયો છે. દક્ષિણ દિશામાં માની લો પછી A થી D ઉપર પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? A થી D. તો દક્ષિણ દિશામાં બોલો જ્યારે આવે છે ત્યારે કેટલી સ્પીડથી આવે છે? v2 બરાબર 24 ની સ્પીડ અને 10 સેકન્ડ લાગી. 24 મીટર પર સેકન્ડ અને ટાઈમ કેટલો લાગ્યો? 10 સેકન્ડ. તો દક્ષિણ દિશામાં કાપેલું અંતર બોલો કેટલું થશે? દક્ષિણ દિશામાં કાપેલું અંતર બોલો કેટલું થાય? d2 બરાબર શું થશે? v2 d2 એટલે શું થશે? 24 × 10 આ કેટલું થાય? 240 મીટર. કેટલું થશે? 240 મીટર. આટલું સમજાણું? ચાલો હવે હું કીધી છે ઝડપ. એટલે અહીંથી અહીં આવ્યો છે ને માની લ્યો અહીંથી આ 300 હતું, અહીંયા આવી અટકી ગયા. હવે એટલે આ કેટલું થશે? 240 થશે. કેટલું થશે? 240. ચાલો હવે શું થશે બોલું? સરેરાશ ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. તો ચાલો અંતર કેટલું થશે? અંતર ઉત્તરમાં ગયો, ત્યાંથી દક્ષિણમાં આવ્યો એટલે અંતર કેટલું થાય? d1 + d2. સમય કેટલો થાય? ઘણા શું કરશે બધા સમયમાં 15 + 10 લેશે. ઓલું ભૂલી જશે. કેવું ભૂલી જશે? ઓલું 5 સેકન્ડ આરામ કર્યો એટલે ઈ લેવાનું હોય. તમે વાહન લઈને જતા હોય અને ફાટક 2 મિનિટ માટે બંધ હોય તો સરેરાશ ઝડપ ગોતવામાં 2 મિનિટ તમારે ઇન્ક્લુડ કરવી પડે. તો 5 સેકન્ડ એના અહીંયા આરામ કર્યો છે તો શું થશે બોલો? ટોટલ સમય t1 + t2 + t. t એટલે કયો સમય? આરામનો સમય.
આરંભી ગણી સમજાય છે તો ચાલો સરેરાશ ઝડપ બરાબર શું થશે સરેરાશ ઝડપ d1 plus d2 તો d1 plus d2 એટલે 300 plus 240 છેદમાં d1 એટલે 15 d2 એટલે 10 અને આરામનો સમય 5 300 વત્તા 240 એટલે 540 540 ના છેદમાં 15 ને 5 20 ને 30 0 0 ગયા 18 નો 36 18 તેરી 54 એટલે એની એવરેજ સ્પીડ કેટલી હશે 18 મીટર પર સેકન્ડ ચાલો સરેરાશ વેગ શું જોઈએ છે સરેરાશ વેગ આ જવાબ દઉં છું સરેરાશ વેગ કેવી રીતે મળશે જો અહીંથી એને ચાલુ કર્યું અહીંથી અહીંયા ગયું આ 0 કહેવાય બરોબર આ શું કહેવાશે 0 કહેવાશે અને અહીંયાથી ભાઈ પાછા રિટર્ન થયા અને અહીંયા O થી A અને A થી B તો સરેરાશ વેગ બરાબર શું થાય સ્થાનાંતર ના છેદમાં સમય સ્થાનાંતર એટલે x2 x1 ના છેદમાં સમય જે છે આપણે શું લેવો પડશે કુલ સમય લેવો પડશે વચોલી 5 મિનિટ આરામ કરે એ લઈ લેવાનું x2 એટલે શું થશે છોકરા જો આ 0 છે આ કેટલું છે 300 છે કે નહીં હે એટલે ઉત્તર દિશામાં કેટલું ગયું 300 મીટર રહ્યું ત્યાંથી પાછું નીચે કેટલું આવ્યું 240 આવ્યું આ એનું અંતિમ સ્થાન થયું એટલે ઘણા છોકરાઓ શું કરશે ખબર છે અંતિમ સ્થાન છે ને 240 લઈ લેશે એટલે ના હાલે ઓકે ના ખબર પડી પ્રારંભિક સ્થાન તો 0 છે e રેડી x1 પણ ઘણા લોકો શું કરે અંતિમ સ્થાન 240 લે પણ બાળકો એ 240 જે છે ઉપરથી છે ઉગમ બિંદુથી નથી આ તમારા પ્રારંભિક અને અંતિમ સ્થાન છે ને ઉગમ બિંદુની સાપેક્ષે માપવાના હોય હે સમજાય છે કોની સાપેક્ષે માપવાના હોય ઉગમ બિંદુની સાપેક્ષે માપવાના હોય તો જો તમારે ઉગમ બિંદુની સાપેક્ષે માપવા હોય તો આ અંતર છે ને કેટલું આવે 60 આવે કારણ કે આ 300 હતું આ 240 હતું 60 અથવા તો શું કરે ખબર છે ડાયરેક્ટ 240 માંથી 300 બાદ કરી દેવાનું શું કરવાનું 240 માંથી 300 બાદ કરી દો એટલે શું આવશે -60 શું આવશે -60 અને છેદમાં કુલ સમય કેટલો આવશે 30 હતો 0 0 કેન્સલ એટલે -2 મીટર પર સેકન્ડ એટલે જવાબ કેમ માઈનસ આવ્યો કેવો જવાબ સોરી સ્થાનાંતર પ્લસ જ થશે સોરી આ જે અંતર થશે આ અંતર કેટલું થશે તો કે 60 જેટલું થશે ને શું કામ ને 60 આ 300 છે આ 240 છે તો 300 માંથી 240 કરો તો આ વધે કેટલું વધે પ્લસ 60 વધે એટલે જવાબ કેટલો આવશે 2 મીટર પર સેકન્ડ સરેરાશ વેગ કેટલો હશે 2 મીટર પર સેકન્ડ સ્થાનમાં કેટલો ફેરફાર થયો બોલો હજી ખબર ના પડતી હોય તો પ્રારંભિક સ્થાન આ હતું અંતિમ સ્થાન આ હતું છેલ્લે ગતિ પૂરી કરીને આવ્યો ત્યારે તો ગતિ કરીને પૂરી કરીને આવ્યો ત્યારે મૂળ સ્થાનથી ઉપર ખઈસો છે કે નીચે જોજો મૂળ સ્થાનથી ઉપર જ ખઈસો કહેવાય કે નહીં એટલે જવાબ પ્લસ આવે મૂળ સ્થાનથી નીચેની બાજુ આવ્યો તો જવાબ માઈનસ આવે સમજાણું ચાલો લખો ચાલો પછી સરસ મજાનો દાખલો છે ખૂબ જ અગત્યનું સૂત્ર છે ખૂબ જ કામમાં આવશે આપણને સમજજો બાળકો સરસ મજાનો દાખલો છે ખૂબ જ અગત્યનો છે જો
લખો રકમ એક કાર સ્થિર સ્થિતિમાંથી આલ્ફા જેટલા મૂલ્યના આને કહેવાય આલ્ફા, આને કહેવાય બીટા. બરોબર. એક કાર સ્થિર સ્થિતિમાંથી આલ્ફા જેટલા મૂલ્યના અચળ પ્રવેગથી અમુક સમય માટે ગતિ કરે છે. ત્યારબાદ બીટા જેટલા અચળ પ્રતિપ્રવેગથી અમુક સમય માટે ગતિ કરે છે અને પછી સ્થિર થાય છે. જો આ ગતિ માટે લાગતો કુલ સમય t હોય તો પહેલું કારનો મહત્તમ વેગ કેટલો અને કારે કાપેલું અંતર કેટલું. જો ફિગર બનાવવું એટલે તરત ખબર પડશે. જો 8મો 9મો ઓકે 9મો જી હોય નંબર હારા બોલી છે. જો બાળકો સમજો, કાર A બિંદુથી ગતિ ચાલુ કરે છે એટલે B બિંદુએ ગતિ પૂરી કરે છે. ટોટલ સમય લાગ્યો છે t. કેટલો સમય લાગ્યો? ટોટલ સમય t. પણ A બિંદુથી ગતિ ચાલુ કરે છે. શું બિંદુ શરૂઆતમાં છે? જો એક કાર સ્થિર સ્થિતિમાંથી એટલે A બિંદુએથી જ્યારે ગતિ ચાલુ કરી હશે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હશે. કેવો હશે? A બિંદુથી ગતિ ચાલુ કરી અને તમે તમારા ઘરથી ગતિ ચાલુ કરો તો શું થાય? કાર શરૂઆતમાં સ્થિર જ હોય કે તમારા ઘરે જવાનું ત્યારે તમે જાઓ એટલે કાર ગતિ કરતી હોય એવું હોય? ના હોય, કાર સ્થિર જ હોય. કે કારને ખબર પડી કે હાલો આપણો માલિક આવે છે, બરોબર, આપણે ધીમે ધીમે ગતિ કરવા માંડી, ધીમે ધીમે આગળ હાલવા માંડે, હોય ના હોય? બરોબર, સમજે છે? બરોબર. તો કાર સ્થિર સ્થિતિમાં છે. હવે હું કીધું આપણે શું કરશું બચ્ચા પાર્ટી? ધીમે 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 કારને એક્સેલરેટ કરશું એટલે ધીમે 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 એનો વેગ વધશે. અને રકમમાં હું કીધું અમુક સમય સુધી આલ્ફા જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. એટલે હવે હું થશે, માની લ્યો તમે છે ને છોકરાઓ C ઉપર પહોંચ્યા એટલે A થી C સુધી છે ને એનો શું છે? આલ્ફા જેટલો પ્રવેગ છે. ગયા A થી C માં અને પ્રવેગ છે એટલે શું થશે? બોલો, પ્રવેગ છે એટલે આવડું છે યાર બધું. વેગ વધે, પ્રતિપ્રવેગ હોય તો વેગ ઘટે, યાદ છે બધું જૂનું. અને પ્રવેગ હોય એટલે વેગ વધશે. એટલે ધીમે 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 વેગ વધશે. બરોબર, કારણ કે વેગમાં ફેરફાર થાય તો જ પ્રવેગ આવે ને. યાદ છે ને બધું? હે, પ્રવેગ ક્યારે આવશે? વેગમાં ફેરફાર થાય તો જ પ્રવેગ આવે. એટલે ધીમે 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 એનો વેગ વધ્યો મતલબ વેગમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય એટલે એક પ્રવેગ આવ્યો. એટલે C બિંદુ સુધી એનો આલ્ફા જેટલો અચળ પ્રવેગ હતો એટલે શું થશે? વેગ વધ્યો. માની લ્યો C બિંદુએ એનો વેગ કંઈક છે, દાખલા તરીકે v છે. હવે સમજો, અને આમાં માની લ્યો ને સમય લાગ્યો t1 સમય સુધી આલ્ફા જેટલા અચળ પ્રવેગથી, આલ્ફા જેટલો શું છે? અચળ પ્રવેગ છે, ગતિ કરે છે. પછી શું કીધું? બીટા જેટલા પ્રતિપ્રવેગથી ગતિ કરે છે. એટલે સીધી ગાળામાં શું છે ખબર છે? બીટા જેટલો અચળ પ્રતિપ્રવેગ. અને પ્રતિપ્રવેગ આવ્યો એટલે હવે શું થશે? વેગ ઘટવાનું ચાલુ થશે. બરોબર, અને વેગ ઘટવાનું ચાલુ થશે. જો છેલ્લે રકમમાં કીધું ત્યારબાદ છેલ્લે સ્થિર થઈ જશે. અહીંયા પાછું આવશે ને અહીંયા પાછું વેગ 0 હશે.
એટલે c થી p ગાળામાં પ્રતિ પ્રવેગ છે એટલે c બિંદુએથી નો વેગ ઘટવાનો ચાલુ થાય શું થાય એનો વેગ ઘટવાનો ઘટ્યો એટલે વેગમાં ઘટાડો થયો એટલે પ્રતિ પ્રવેગ થયો અને અહીંયા મેને કાલ ઉભી રહી ગઈ માની લો આમાં એને સમય લાગ્યો t2 તો કોઈ કહેશે છોકરા કારનો મહત્તમ વેગ કયા બિંદુએ હશે ઈ આપણે ગોતવાનું છે તો કારનો મહત્તમ વેગ c બિંદુએ હશે કે નહીં પેલા કાર સ્થિર હતી વેગ વૈધો કેમ વેગ વૈધો પ્રવેગ છે વૈધો c પછી c બિંદુએથી પ્રતિ પ્રવેગી ગતિ ચાલુ કરે એટલે વેગ ઘટ્યો એટલે પેલા 0 માંથી વૈધો પાછો વધેલામાંથી 0 થયો એટલે c બિંદુએ એની વેલોસિટી મેક્સ હોય એની આપણે ગોતવાનું છે અને આલ્ફા જેટલા પ્રયોગથી માની લો t1 સમય માટે ગતિ ગયું બીટા જેટલા પ્રયોગથી માની લો t2 સમય માટે ગતિ ગયું આકૃતિ સમજાય ચાલો હવે જો આપણે છે ને પહેલા v max ગોતવાનું છે ને ટોટલ અંતર માની લો d જેટલું કઈ ટોટલ અંતર એને કેટલું કઈ છે d જેટલું એ બે ગોતવાનું છે દાખલા તરીકે આ t1 છે અને આ t2 છે હવે જો AC ભાગ માટે બધી વાત કરીએ તો કોઈ કહેશે છોકરાઓ AC ભાગ માટે પ્રારંભિક વેગ શું થશે 0 v0 બરાબર 0 અને c બિંદુ AC ભાગ એટલે એવું માનવાનું અહીંથી ચાલુ કર્યું ને અહીંયા તમે પૂરું કર્યું તો c બિંદુ જે તમારો વેગ હોય અંતિમ વેગ કહેવાય કયો વેગ કહેવાય અંતિમ તો અંતિમ વેગ કયો હશે v બરાબર v max અને આ આખી ગતિમાં તમારો પ્રવેગ કેટલો છે આલ્ફા છે કેટલો પ્રવેગ છે તમારો આલ્ફા છે હવે જો શું હવે જો આપણે જાણીએ છીએ કે અચળ પ્રવેગી ગતિ છે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરો અને a થી c માં લાગ્યો છે સમય કેટલો t1 જેટલો સમય લાગ્યો કેટલો સમય લાગ્યો t1 તો શું સૂત્ર છે v બરાબર v0 પ્લસ a છે તો AC ભાગ માટે વાત કરો ચાલો અંતિમ વેગ કેટલો v max પ્રારંભિક વેગ કેટલો 0 પ્રવેગ કેટલો આલ્ફા સમય કેટલો લાગ્યો t1 ઓકે તો v max બરાબર આલ્ફા t1 થાય શું થશે v max બરાબર આલ્ફા t1 therefore t1 બરાબર શું થાય v max upon alpha આ સમજાવવાનું છોકરા ચાલો પછી AC ભાગમાં એને d1 જેટલું અંતર કાપ્યું છે કેટલું અંતર કાપ્યું d1 એ આપણે ગોતી લઈએ શું થશે બીજું સૂત્ર v² v0² બરાબર 2ad ચાલો ભાઈ AC ભાગનો અંતિમ વેગ એટલે v max અહીંયા આવે v max નો વર્ગ માઈનસ પ્રારંભિક વેગ એટલે 0 બરાબર 2 a એટલે પ્રવેગ કેટલો પ્રવેગ આલ્ફા અને d એટલે કાપેલું અંતર કેટલું d1 તો d1 બરાબર શું થાય v² max ના છેદમાં 2 આલ્ફા આ એક હવે આપણે ભાગ લઈ cb cb ભાગ માટે આ ભાગ એટલે અહીંથી તમે ચાલુ કર્યું હવે એવું માની લો આગળનું કંઈ છે જ નહીં એવું માની લો આગળનું કંઈ છે તો c થી તમે ચાલુ કરો તો cb ભાગ માટે આ c તમારો ઇનિશિયલ કહેવાય અને d તમારો ફાઇનલ કહેવાય cb ભાગ માટે તમારું પ્રારંભિક સ્થાન c કહેવાય અંતિમ સ્થાન કયું કહેવાય b તો શું થશે cb ભાગનો પ્રારંભિક વેગ કેટલો થાય c ઉપર હોય તો c ઉપર કેટલો છે v max બોલો અંતિમ વેગ કેટલો થશે b ઉપર હોય છેલ્લે તો કાર આવી ઊભી રહી 0 સમજાય છે કેટલો પ્રવેગ કેટલો છે જો પ્રતિ પ્રવેગ છે અને પ્રતિ પ્રવેગ મતલબ માઈનસ બીટા શું છે પ્રતિ પ્રવેગ છે પ્રતિ પ્રવેગ મતલબ માઈનસ બીટા અને સમય કેટલો લાગ્યો છે t2 અને આમાં અંતર કેટલો કવર કર્યું છે t2 ચાલો હવે આજા છે કે મોટી સાજા છે સૂત્ર ખૂબ જ અગત્યનું છે શોર્ટકટ ફોર્મ્યુલા છે એટલે ઘણું બધું કામમાં આવશે v બરાબર v0 + at ચાલો v એટલે અંતિમ વેગ કેટલો 0
v આની વાત આવે છે v0 એટલે પ્રારંભિક વેગ કેટલો vmax બરાબર ચાલો a ની બદલે માઈનસ બીટા પ્રતિપ્રવેગ છે ના અહીંયા t2 અને આ બાજુ લ્યો તો પ્લસ થાય બીટા t2 બરાબર vmax therefore t2 બરાબર vmax ના છેદમાં બીટા સમજાણું ચાલો આ ભાગમાં એનું અંતર કેટલું પાક્યું હશે અંતર v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ad ચલો અંતિમ વેગ તો કે 0 આ માઈનસ mm પ્રારંભિક વેગ તો કે vmax નો વર્ગ બરાબર 2 a એટલે માઈનસ બીટા d ની બદલે d2 સમજાય છે એટલે શું બચશે માઈનસ v સ્ક્વેર max બરાબર માઈનસ 2 બીટા d2 માઈનસ માઈનસ પ્લસ એટલે d2 બરાબર શું આવે v સ્ક્વેર max ના છેદમાં 2 બીટા આ દેખાય છે ને ઓકે દેખાય ચાલો v સ્ક્વેર max ના છેદમાં શું આવે 2 બીટા આવે ચાલો હવે કુલ સમય કેટલો લાગ્યો છે t કુલ સમય કેટલો t તો t બરાબર t1 t2 તો મૂકો કિંમત t બરાબર અને t1 કેટલો vmax ના છેદમાં આલ્ફા પ્લસ t2 કેટલો vmax ના છેદમાં બીટા vmax કોમન કૌંસમાં વધે 1 upon alpha plus 1 upon beta આનો તમે સાદો રૂપ આપો તો ઉપર આવે alpha plus beta છેદમાં alpha beta આપણે vmax જોઈ છે પણ કરતા બનાવો alpha beta ઉપર છેદમાં alpha plus beta નીચે એને ગણીએ t પડી ગયું જોવા બરોબર આખી રીત એટલા માટે કરાવી કે તમને આવા પ્રકારના દાખલાઓ તો ખબર પડે કે કેમ ગણવાનું બાકી તમારે તો શોર્ટકટ માટે ફોર્મ્યુલા જ યાદ રાખવાની છે કે ભાઈ એક પદાર્થ પરીક્ષામાં એમ કે ભાઈ a1 જેટલા a1 જેટલા પ્રવેગથી ગતિ કરે છે ત્યારબાદ a2 જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે અને કુલ સમય 10 સેકન્ડ લાગે છે તો મહત્તમ વેગ કેટલો અહીંયા a1 a2 શબ્દ વાપર્યા અહીંયા આલ્ફા બીટા શબ્દ વાપર્યા એમાં કંઈ ફેર પડશે નહીં આ vmax મળી ગયો બે પ્રવેગનો ગુણાકાર છેદમાં બે પ્રવેગનો સરવાળો ગુણ્યા t ચાલો બીજું અંતર શોધવાનું છે અંતર કેવી રીતે મળશે કુલ અંતર d બરાબર d1 d2 ચાલો d1 ની વેલ્યુ રેડી છે આઈ v સ્ક્વેર max and છેદમાં 2 પ્લસ d2 ની વેલ્યુ રેડી છે v સ્ક્વેર max and છેદમાં 2 બીટા v સ્ક્વેર max કોમન કૌંસમાં શું વધે 1 upon 2 કોમન કાઢી લે 2 કોમન કાઢી લે આડું ના બરાબર 1 upon alpha plus 1 upon beta આ ચોકડી ગુણાકાર કરી નાખો ને vmax ની વેલ્યુ મૂકી દો vmax ની વેલ્યુ આ છે અને એનો વર્ગ કરવાનો છે તો આનો વર્ગ કરો તો શું થાય alpha નો સ્ક્વેર બીટા નો સ્ક્વેર છેદમાં alpha plus beta નો સ્ક્વેર એને ગુણ્યા t નો સ્ક્વેર ને છેદમાં 2 તો છે ઘણે આને વર્ગ કરી નાખો ના કરતા ખાલી vmax નો વર્ગ કરવાનો છે ચાલો અહીંયા હું માઉસ બચાવવા માટે બીટા અહીંયા આલ્ફા અહીંયા એટલે ઉપર આવે આલ્ફા પ્લસ બીટા છેદમાં આવે બે નો ગુણાકાર આ કે ના હવે જો ઉપર આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર નીચે આલ્ફા બીટા કેન્સલ અહીંયા આલ્ફા પ્લસ બીટા એક વાર અહીંયા આલ્ફા પ્લસ બીટા બે વાર એટલે કેન્સલ તો વૈધો હું ઉપર આલ્ફા બીટા t સ્ક્વેર વૈધું કે આલ્ફા બીટા t સ્ક્વેર અને છેદમાં હું વૈધું 2 આલ્ફા પ્લસ બીટા એટલે શું જવાબ આવે આલ્ફા બીટા ના છેદમાં 2 alpha plus beta into t square આ કાપેલું તમને અંતર મળી ગયું કોઈ પદાર્થ a1 જેટલા
પ્રવેગથી a2 જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે અને t જેટલો સમય લાગે તો કાપેલું કુલ અંતર a1 a2 ના છેદમાં 2 a1 a2 t2 a1 a2 ના સ્વરૂપમાં આપ્યું તો એવું લખવાનું આલ્ફા બીટા ના સ્વરૂપમાં આપ્યું એ રીતે લખવાનું બરાબર અહીં ફોર્મ્યુલા ખૂબ જ અગત્યની છે MCQ માટે રીત એટલા માટે રીત કદાચ યાદ ના રહે તો વાંધો નહીં છોકરાઓ ચિંતા ના કરતા રીત એટલા માટે કરે કે તમને દાખલાની પ્રેક્ટિસ પડે કે આ રીતના દાખલા આપણે આવે છે સમજાય છે છોકરાઓ ઘણું બધું કરે હું થાકી ગયો હવે તો આટલા લેક્ચર વાળું રાખી ઘણું બધું તમને એક્સ્ટ્રા વધારાના સૂત્ર બધું કરાવી દીધું છે નેક્સ્ટ લેક્ચર થી આપણે હવે પાછું ટેક્સ્ટ બુકમાં એન્ટર થશું ગુરુત્વ પ્રવેગવાળી થિયરી જોવાની છે બરાબર એ આપણે એમાં આગળ વધશું ઓકે બાળકો ચલો બાય બાય ટેક કેર સી યુ તમારું ધ્યાન રાખજો મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો બાય બાય છોકરાઓ